TV9 સત્તા સંમેલનમાં અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે ધારાસભ્ય રીવાબા જાડેજા. હું છું માનસી. રીવાબા, સૌથી સરસ વાત આપના વિશે મેં જાણી કે એક મોડર્ન નારી છો, સશક્ત નારી છો, છતાં સંસ્કારી નારી છો. જ્યાં પણ જાઓ, કંઈ પણ કાર્ય કરો, પહેલાં માથે ઓઢો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ થેન્ક આ મંચ અને TV9ના માધ્યમથી અમારા વિચારોને લોકો સુધી પહોંચાડવા માટેનું જે એક આ પ્લેટફોર્મ છે એમાં મને આમંત્રિત કરવા માટે હું TV9 અને એમની એન્ટાયર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અને વાત કરી આપે તો કે કલ્ચર વેલ્યુઝ અને એક જે હું જે કાસ્ટમાંથી આવું છું, ક્ષત્રિય સમાજ, અને એની પાછળની હિસ્ટ્રી, એનો ઇતિહાસ એટલો વિશાળ છે, એટલો ભવ્ય છે કે હિન્દુસ્તાનનું અસ્તિત્વ જેના ઉપર ટકેલું હોય તો એ ક્ષત્રિય સમાજ ઉપર ટકેલું છે. તો ઓબ્વિયસ એ કલ્ચરને નર્ચર કરવામાં અને એને ફ્લોન્ટ કરવામાં મને ખૂબ ગૌરવની લાગણી થાય છે. અને મારા હસબન્ડ સાઇમલ્ટેનિયસલી હી ઇઝ ઓલ્સો લાઇક ઇન ટુ વેરી મચ ટુ પ્રમોટ અવર કલ્ચર. તો એક પેર તરીકે, એક સમાજના દ્રષ્ટાંત તરીકે આવનારી ફ્યુચર જે અત્યારની જનરેશન છે ને ફ્યુચર જનરેશન છે એને કંઈક આપી શકાય એ હેતુથી બસ આ એક મારી જે એક આગવી જે એક સ્ટાઇલ છે, જેમ આપે કીધું એમ, એ ક્યાંક કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરું છું. રીવાબા, જે રીતે આપે કીધું કે આપ આપની સ્ટાઇલને કન્ટિન્યુ કરવાનો પ્રયાસ કરો છો, કેમ કે સત્તા સંમેલન છે, કેમ કે વાતો રાજકારણની ચાલી રહી છે, અને અહીંયા આ વખતનો હાઈએસ્ટ એજન્ડા બીજેપીનો જે છે એ મોદી કા પરિવાર છે. રીવાબાને એવું શું લાગ્યું કે એના કારણે રીવાબા ચૂંટણી પહેલાં મોદી કા પરિવારમાં એડ થયા, 156માંના એક બન્યા? બહુ બધી વાતો ચાલે છે અત્યારે. ઓબ્વિયસ લોકસભાનું ઇલેક્શન હોય એટલે ઘણા મોઢે ઘણી વાતો, પણ હું જે તથ્ય અને જે રૂટ લેવલની જે બે ત્રણ વાતો છે એ આ મંચથી કહેવા ઈચ્છીશ. રીવાબા, એક મિનિટ ઇન્ટરપ્ટ કરું. આપે જ્યારે કીધું બહુ બધી વાતો ચાલે છે, તો આજે TV9ના મંચ પરથી અમારો એ પ્રયાસ પણ પૂરો રહેશે કે અફવા અને સત્ય શું છે એ આપણે અહીંયા કહીએ. ઇન્ડીડ એગ્રી. વાત આવી હતી કે મોદીનો પરિવાર. પરિવારની ડેફિનેશન એટલે શું આપના મતે? એક પરિવાર એટલે એક પુત્ર, એક પુત્રી, એક પિતા, એક માતા, એક ભાઈ બહેન, પત્ની, પતિ. આ આપણી ડેફિનેશન છે, સિમ્પલ. હવે આદરણીય પ્રધાનમંત્રી, જ્યારે એ પ્રધાનમંત્રી નહોતા, સંગઠનમાં પણ એમણે દાયકાઓ સુધી કામ કરેલું છે. એમણે જ્યારે ઘર છોડ્યું, આપણે બધાને ખ્યાલ હશે, જેટલા મંચસ્થ બધા ઉપસ્થિત છે ને આ ઓડિયન્સ છે એમને બધાને ખબર હશે કે એમણે જ્યારે ઘર છોડ્યું ત્યારે એ ઘરથી નીકળ્યા ત્યારે છેવાડાના માનવીથી લઈ, એક માતાથી લઈ અને એક ગરીબ પરિવારથી લઈ, એક અન્નદાતાથી લઈ, એક વૃદ્ધથી લઈ, તમામ વર્ગ સાથે એમણે દિવસો પસાર કરેલા છે. અને આ એમના ટફ ટાઈમમાં, આ એમના ઇમર્જિંગ પોલિટિકલ કરિયરમાં હર હંમેશ આ તમામ વર્ગે એમને સંપૂર્ણ રીતે સહયોગ, પ્રોત્સાહન અને એક દીકરાની જેમ એમનો ઉછેર કરેલો છે. અને વાત આવે જ્યારે પ્રધાનમંત્રીજીની, ત્યારે હર હંમેશ કહેવામાં આવે છે, અને હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે સમાજના જ્ઞાતિ વર્ગમાંથી ઉપર ઉઠીને સમાજના દરેક વર્ગ, ચાહે યુવાનો હોય, ચાહે અન્નદાતા હોય, ચાહે છેવાડાનો માનવી હોય, કે ચાહે મહિલાઓ હોય, ચાહે વૃદ્ધો હોય, કોઈ એવો વર્ગ નથી કે જેના માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કંઈ ને કંઈ સ્કીમ્સ, કંઈ ને કંઈ યોજના, કંઈ ને કંઈ તકો એને અપલિફ્ટ કરવા માટે આપવામાં ન આવેલી હોય એમના તરફથી. અમારી સરકાર અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે એક જવાબદારી, જે એક ભૂમિકા, એ ત્યાં જ ફ્રૂટફુલ એ બાબતને એ સાક્ષી પૂરે છે કે જ્ઞાતિ વર્ગથી ઉપર ઉઠીને સમાજના દરેક વર્ગને સાથે રાખી અને દરેક વર્ગનું ઇક્વલ લેવલ ઉપર અપલિફ્ટમેન્ટ થાય અને આ વિકસિત ભારતમાં એ તમામ વર્ગ પોતાનું મહત્તમ કોન્ટ્રીબ્યુશન આપી અને દેશના વિકાસમાં એ રોલ પ્લે કરે. રીવાબા, આપ જે વાત કરી રહ્યા છો, કદાચ બીજા કોઈક મહિલા માટે મોદીના પરિવારમાં અથવા ભાજપ જોઈન કરવું કદાચ સરળ હોત. હું એટલે કહી રહી છું કેમ કે જે પરિવારમાં આપના લગ્ન થયા એ પરિવારના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સામાન્ય રીતે દીકરી તરીકે વિદ્રોહ કરવો એ કદાચ સરળ હોય છે, પરંતુ વહુ તરીકે એવું કહેવું કે હું કોંગ્રેસ નહીં, હું ભાજપમાં જોડાઈશ, જ્યારે આપે નક્કી કર્યું કે ભાજપમાં જોડાવાનું છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? આપને ક્યાંક ખ્યાલ હતો કે આપનું જે પોલિટિકલ કરિયર છે એમાં ક્યાંક ને ક્યાંક ઘરના જ લોકો વિવાદ કરશે, આ બધા વિષયો આવશે, એવું ક્યારે ખ્યાલ આવ્યો હતો?
સૌથી પહેલાં મેં ઇનિશિયેટિવ લીધેલું કે મારે સાહેબને જસ્ટ ફોર્મલ મીટિંગ માટે મળવું છે. જી. આઈ વોઝ સો ઇન્સ્પાયર્ડ. એ સીએમ હતા ત્યારથી લઈ અને જ્યારે પીએમ બન્યા ત્યારથી હું એમને જસ્ટ રેન્ડમ એઝ એ સિટીઝન ઓફ આપણા દેશના તરીકે હું એમને ફોલો કરતી હતી. તો મેં મારા હસબન્ડને કીધું, મેં કીધું આપણે જસ્ટ એઝ એ લાઇટર નોટમાં સાહેબની સાથે એક મળીએ. દેશના એવા યશસ્વી પ્રધાનમંત્રી છે ને એમને મળવું અને એમની મુલાકાત શક્ય હોય તો સૌભાગ્યની વાત છે. ત્યારે એવું લાગતું હતું કે ધારાસભ્યને ટિકિટ મળી જશે? બિલકુલ નહીં. વી વર નોટ એક્સપેક્ટેડ એટ ઓલ કે આ રીતના કોઈ મંચ ઉપરથી જનપ્રતિનિધિ તરીકે મને કોઈ તક મળશે. બટ સાહેબનું એક બહુ સરસ વાક્ય હતું કે ત્યારે હું એક એનજીઓ રન કરતી હતી. એટલે સાહેબે પૂછ્યું કે આપ શું કરો છો? એટલે મેં કીધું સાહેબ મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ધ ડિફેન્સ સર્વિસીસ બટ આફ્ટર લાઈક મેરિડ લાઈફ અને ફેમિલીના હિસાબે આઈ વોઝ નોટ કે હું એમાં જઈ શકું. એટલે હું નાની મોટી સેવા કરું છું અત્યારે. તો મને કે અચ્છા કેટલા બહેનોને તમે મદદ કરી હશે? એટલે મેં એમને એક ફિગર આપ્યો. તો મને કે અચ્છા હવે તમે એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અથવા તો કોઈ પોલિટિકલ મંચ ઉપરથી પોલિસી મેકર્સ બની અને કેટલી વિશાળ સંખ્યાઓમાં દરેક સમાજની બહેનો માટે કંઈક ને કંઈક કરી શકો. તો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ. તો તમે આ બાજુ કેમ નથી વિચારતા? જી. અને હી વોઝ આસ્ક કે ભાઈ શા માટે તમે પાર્ટી જોઈન નથી કરવા માગતા? તમારે એકવાર વિચારવું જોઈએ. અને સારા લોકોની આ ફિલ્ડમાં જરૂર છે. તમારે યુ શુડ કમ એન્ડ સર્વ ધ પીપલ, સર્વ ધ સોસાયટી. અને ખાલી એક વર્ગ નહીં, સમાજના દરેક વર્ગ માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકો. સર્વિંગ ધ સવાલ પીપલ એટલે પણ એન્ડ થઈ સર્વિંગ રહ્યો ધ છે. સોસાયટી યુ આર ડેફિનેટલી ડુઈંગ ઇટ. હવે જામનગરમાં લોકસભા ઇલેક્શનમાં પૂનમબેન માડમ અત્યારે છે. રીવાબાનો કેવો સપોર્ટ રહેશે? સી જેમ પૂનમબેન માડમનો મારા વિધાનસભા વખતે જે સપોર્ટ હતો, મોરલ સપોર્ટ અને પોલિટિકલ સપોર્ટ, સાયમલ્ટેનિયસલી પ્રયત્ન એવા રહેશે કે એના કરતાં વધારે સપોર્ટ અમે ફક્ત પૂનમબેન નહીં પણ ભારતીય જનતા પાર્ટીના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ 156 છે ને હવે તો એનું લિસ્ટ ઘણું વધવાનું છે. તો એ દરેક જનપ્રતિનિધિ તરીકે અમારા પાર્ટીના કમળના નિશાનને અને આદરણીય પ્રધાનમંત્રીજીને અમારે 2024માં બોડી જીતથી એમને પાછા પ્રધાનમંત્રી તરીકે જોવાના છે. અને કદાચ આ ભારત વર્ષ પણ એવું ઈચ્છી રહ્યો છે કે ફરીથી એકવાર મોદી સરકાર અને અબકી બાર 400 કે પાર. રીવાબા, પણ સવાલ અહીં એટલે થઈ રહ્યો છે કેમ કે જે મેં વાત કરી કે હવે આ મંચ ઉપરથી આપણે ઘણી બધી અફવાઓ અને ઘણી બધી રૂમર્સ છે એની પાછળની સત્યતા શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરવો છે. તમારા જામનગરમાંથી કાયમ એક વાત આવતી હોય છે કે બા વર્સિસ બેન છે. આજે આ મંચ પરથી હું જાણવા માંગુ છું કે બા વર્સિસ બેન છે કે બા વિથ બેન છે? ભારતીય જનતા પાર્ટી ફર્સ્ટ ઓફ ઓલ તો એક કેડેટ બેઝ પાર્ટી છે. મનભેદ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, બરાબર? આ સ્વાભાવિક છે. ને આઈ થિંક મેં એક વન લાઇનરમાં જ આપના સવાલનો જવાબ આપી દીધો. બટ ઓન ધ ફાઇનલ નોટ અમે એક એવી પાર્ટી માટે કામ કરીએ છીએ કે જ્યાં મતભેદને પણ સ્થાન નથી. જી. એટલે અમારા માટે ફાઇનલ ઓથોરિટી, પાર્ટીનું ડિસિઝન, હાઈકમાન્ડ્સના ઓર્ડર્સ એ સર્વોપરી છે. એમાં પર્સનલ ફિલિંગ્સને કોઈ સ્થાન નથી. અને અલ્ટિમેટલી પોલિટિકલ ફિલ્ડમાં પર્સનલ ફિલિંગ્સ જેવું હોતું નથી. અને રાજકારણ માટે તો એવું કહેવાય છે, જનરલી હું મારી જાતને પોલિટિશિયન તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવાનું એટલું ઉચિત નથી સમજતી. બટ સ્ટીલ એક એવો વર્ડ કહેવાય છે કે પોલિટિક્સમાં બધાએ સાંભળેલું છે કે હર હંમેશ કોઈ કોઈના દુશ્મન નથી ને હર હંમેશ કોઈ કોઈના મિત્ર નથી. તો ઇટ્સ અ ફેક્ટ. અને અમારા માટે અમારા આદરણીય પ્રધાનમંત્રી એમની વિચારધારા, પાર્ટીની વિચારધારા એને ફોલો કરી અને ઇટ્સ નોટ વર્સિસ, ઇટ્સ ઇક્વલ. અમે એક જ બેન્ચ ઉપર છીએ અને એક જ ટેબલ ઉપર છીએ. બહુ મોટી વાત છે કે જે આ મંચ ઉપરથી કહેવાઈ રહી છે કે એક સેમ બોટની અંદર આ જે બંને ભાજપના જે નેતાઓ છે તે સવાર છે. રીવાબા, એક બીજો પણ સવાલ એ છે કે જ્યારે મોદી કા પરિવારની વાત થતી હોય છે, મહિલાઓની વાત થતી હોય છે, તમને કેમ લાગે છે કે જે મહિલા વોટ બેંક છે તે મહદઅંશે ભાજપ તરફી થઈ ગયો છે 2014થી? મહિલા સશક્તિકરણમાં આખરે એવું ભાજપે શું કર્યું છે કે વિપક્ષ અથવા શું કરવાનું રહી ગયું છે કે એના કારણે એક આ વે છે તે બન્યો છે? સી આનો આન્સર મારે થોડું બહુ ડેપ્થમાં આપવો પડશે. શરૂઆત ત્યાંથી કરી કે જ્યારે આપણા પ્રધાનમંત્રી શ્રી એ ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈ અને અત્યાર સુધી એમના પછી એમના સક્સેસર્સ જેટલા હતા એ બધા મુખ્યમંત્રીશ્રીઓએ મહિલાઓ માટે શું કર્યું, કેટલી બધી સ્કીમ્સ, કેટલી બધી યોજનાઓ
બરાબર, ચાહે મિશન મંગલમ હોય, ચાહે માતૃવંદના યોજના હોય, ચાહે અભયમ નંબરની વાત આવે, સુરક્ષાની વાત આવે, બરાબર, ચાહે ત્યાં એ સમયે સ્વસહાય જૂથોને મજબૂત કરવાની વાત આવે, મહિલાઓના હેલ્થને લઈને બેટી બચાવો બેટી પઢાઓની વાત આવે, આ બધા ફેક્ટર્સને જ્યારે સાહેબ સીએમ હતા ત્યારથી લઈ અને અત્યાર સુધીની વાત આવે તો હું 3 થી 4 સેક્ટરમાં એને ડિવાઈડ કરીશ કે જનરલી બહેનો માટે રોટી કપડાં મકાન અને એનાથી આગળ વધીને એજ્યુકેશન, હેલ્થ અને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી, આ તમામે તમામ સેક્ટર્સમાં સ્કીમ્સ અને યોજનાઓ ભરપૂર પ્રમાણમાં આપવામાં આવી છે. એનું 2-3 એક્ઝામ્પલ આપો, આમ તો લિસ્ટ છે લાંબુ કે તમે કદાચ આ જવાબને 1 કલાક સુધી પણ બોલી શકો ને લંબાવી શકો ને ડેપ્થમાં વિગત આપી શકો. જેટલા પ્રોમિનન્ટ જે સ્કીમ્સ અને યોજનાઓ છે એના વિશે હું વાત કરું, આવાસ યોજના, મહિલાઓને સૌથી વધારે ચિંતા હોય કે મારું ઘરનું ઘર હોય, એના માટેની જે ઝુંબેશ ચલાવવામાં આવી અને એમાં અત્યાર સુધીમાં લગભગ 70% જે છે એ મહિલાઓના પોતાના નામે અથવા તો સંયુક્ત નામે આવાસ મકાનો છે. 100 રૂપિયાના જ સ્ટેમ્પ પેપર ઉપર એમને દસ્તાવેજ કરી દેવામાં આવે છે. અને હમણાં જ રિસેન્ટલી આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 182 વિધાનસભામાં લગભગ 1,81,000 જેટલા આવાસોનું એક સાથે લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યું. ને ગુજરાતની વાત કરું, મને કહેતા ખૂબ આનંદની વાત થાય છે ને લાગણી એટલી આમ આવે છે કે સામાન્ય પરિવારને પૂછો ને કે ઘરની કિંમત શું, એટલે એટલા એ ભાવ વિભોર થઈ જાય કેમ કે અમે મળેલા છીએ. જ્યારે વાત આવે લાભાર્થીઓની ત્યારે અમે મળેલા છીએ. અને ગુજરાતમાં લગભગ 8 લાખ ઉપર 8,43,000 જેટલા આવાસો છે એ અત્યારે નિર્માણ પામી ચૂક્યા છે. પણ રીવાબા, મહિલાઓની જ્યારે વાત ચાલી રહી છે, ગઈકાલે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિમેન્સ ડે નિમિત્તે મહિલાઓને ગેસ સિલિન્ડરમાં 100 રૂપિયાનો ઘટાડો આપ્યો. સારી વાત છે. વિપક્ષામાં આક્ષેપો એ કરે છે કે મહિલા દિવસ તો દર વર્ષે આવે છે, પણ આ વર્ષે જ શું કામ મહિલા દિવસ પર પ્રધાનમંત્રીને સૂઝ્યું લોકોને ગિફ્ટ મારો દેવું? જવાબ આપે પૂરો ના કરવા દીધો એટલે હવે હું પાછું કન્ટિન્યુ ત્યાંથી જ કરીશ. બરાબર, આ વાત હતી આવાસોની, મકાનની વાત કરી. હેલ્થકેર સેક્ટરની વાત કરું સાહેબ, મને કહેતા ખૂબ આમ ઉત્સાહ એટલે આવે છે, પહેલા એવા દેશના પ્રધાનમંત્રી છે કે જેમણે ઇન્ડિપેન્ડન્સ ડે રેડ ફોર્ટ ઉપરથી અને એમને ફ્લેગ હોસ્ટિંગ કરીને એટલી જનમેદનીમાં બહુ જ બ્લન્ટલી એક બાબત ડિક્લેર કરી કે મારી દીકરીઓ બહેનો સ્કૂલના ડ્રોપ આઉટ રેશિયોને નાબૂદ કરવા માટે હવે દરેક જન ઔષધિ કેન્દ્રમાં ફક્ત 1 રૂપિયાના દરે સેનેટરી નેપકિન્સ આપવામાં આવશે. આ બહુ નાની સૂની વાત નથી સાહેબ. આ હેલ્થની વાત છે. આયુષ્માન ભારતની વાત આવે, દિવસ ફક્ત નિમિત્ત બનતો હોય, આપના સવાલ ઉપર આવું છું, દિવસ ફક્ત નિમિત્ત બનતો હોય, પણ ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી વખતો વખત મહિલાઓના ઉત્કર્ષ માટે, એમની સુરક્ષા માટે, સશક્તિકરણ માટે, શિક્ષણ માટે, અભ્યાસ માટે, સમાન તકો માટે, સમાન ઓપોર્ચ્યુનિટી માટે, સમૃદ્ધિ માટે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી માટે સતત પ્રયાસ કરતી અને આ સાથે સાત આધાર સ્તંભો ઉપર મહિલા સશક્તિકરણ અને નારી તું નારાયણીને સાર્થક કરતી અમારી સરકાર છે ને એના આદરણીય વડાપ્રધાન શ્રી છે કે જે હર હંમેશ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ, આ મંત્રને ખરા અર્થમાં એમણે સાર્થક અને ચરિતાર્થ કર્યો છે. ઓકે, દિવસ આપણે કહ્યું, બહુ સારી વાત કહી. દિવસ ફક્ત નિમિત્ત બનતો હોય છે, સમય ફક્ત નિમિત્ત બન્યો છે. આમાં વિપક્ષની અને ચર્ચાઓ એવી પણ છે ને વિપક્ષની વાતો પણ એવી છે કે જ્યારે ભાજપ કહે ત્યારે મોદી કી ગેરંટી અને આમ આદમી પાર્ટી કહે તો રેવડી કલ્ચર, બીજી કોઈ પાર્ટી કહે તો લાણી કરો છો. સિમ્પલ એક જ એક્ઝામ્પલ આપું. મારો ત્યારે જ લગભગ જન્મ પણ નહોતો થયો, 1960sની આ વાત છે. ત્યારે એક સ્લોગન બહુ પ્રચલિત હતું, હું ખોટી હોય તો મને ઇન્ટરપ્ટ કરજો. ઇન્દિરા ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્દિરા, રાઈટ? આ સ્લોગન બહુ ફેમસ હતું. દેશના મહિલા લોખંડી વડાપ્રધાન જેમણે બિરુદ આપવામાં આવ્યું હતું, લોખંડી મહિલા, 33% અમેન્ડમેન્ટ, મહિલાઓને 33% અનામત, બોથ ઇન પાર્લામેન્ટ અને લેજિસ્લેટિવ એસેમ્બલી. મેડમ એ બિલ છે ને લેપ્સ થઈ ગયું ત્યાં સુધી એની કોઈ દરકાર નથી કરી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને અમારા પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓની ચિંતા કરી અને ફક્ત મહિલા એક ગૃહિણી ના રહી જાય,
પણ એ મહિલા ગૃહિણીની હોમ મેકરની સાથે સાથે એ રાષ્ટ્રના ઉત્થાનમાં વિકસિત ભારતના સંકલ્પમાં પોતાનું અમૂલ્ય યોગદાન માટે એટલે એમને આ મંચ અને આ માધ્યમથી આ પ્લેટફોર્મથી બોલવાની એક તક આપી કે નાનામાં નાના છેવાડાના માનવીના પ્રશ્નો ઉઠાવી શકે અને રજૂઆત કરી શકે. રીવાબા, આપ જે કહી રહ્યા છો સાચી વાત છે. આ બિલ આ સરકારમાં જ આ વખતે હાઉસમાં આવ્યું, પણ જો આ બિલનું ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું હોત તો 33% લોકસભામાં આ વખત ફરજિયાત થઈ જાત. એ ચૂક કેમ રહી ગઈ? આ પોલિટિકલ સ્ટન્ટ હતો કે ઇલેક્શન પહેલાં જાહેરાત કરી દેવામાં આવે? હાલાકી ગુજરાતની અંદર 6 છે અત્યારે, 26માંથી ગઈ વખતે 6 મહિલા સાંસદો હતા. શરૂઆત કરી પણ છેલ્લી ઘડીએ કેમ કરી? હું થોડુંક આપણે હિસ્ટ્રી સાથે પરિચય કરાવવા માંગીશ. આનંદીબેન જ્યારે સીએમ હતા, 50% અનામત સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં અને 33% આ વખતે, બરાબર, પોલીસ ડિપાર્ટમેન્ટ પ્લસ કોઈ બી જે સરકારી જે સેક્ટર્સ હોય છે એમાં પણ. તો આ તમામે તમામ ક્ષેત્રોમાં પણ વિધાનસભામાં બી ન લાવી શક્યા. હું જવાબ ઉપર આવું છું આપના જવાબ ઉપર આવું છું. એટલે મેં કીધું હિસ્ટ્રી સાથે કનેક્ટ કરવા માંગુ છું કે ત્યારથી લઈને અત્યાર સુધી કમસે કમ અમે લઈ આવ્યા તો ખરી. આ સરકારમાં તો એ બિલ લેપ્સ થઈ ગયું હતું. કોઈ ઇન્ટ્રોડ્યુસ કરવાની કોઈ એવી જહેમત કે કોઈ તાકીદ પણ નથી કરી કે જે એક પરિવારવાદ ઉપર ચાલતી પાર્ટી છે અને જે ઇન્ડી એલાયન્સનું ગઠબંધન છે એમાં કેમ કોઈને મહિલાનો વિચાર ના આવ્યો, કે કેમ કોઈને એવું લાગ્યું નહીં કે મહિલાઓને આટલા પ્રતિશત પાર્ટિસિપેશન સંસદ અને પાર્લામેન્ટ મીન્સ કે એસેમ્બલીમાં કરવાની તક આપવામાં આવે. રીવાબા, આપ જે કહો છો એ વાતો સાથે બી એક મહિલા તરીકે જો હું વાત કરું તો આપને એવું લાગે છે કે રાજકારણ હોય કે અન્ય કોઈ પણ ફિલ્ડ હોય, મહિલા સશક્તિકરણની વાત બધે જ થાય છે, પણ મહિલા સશક્ત થાય ત્યારે ક્યાંક ને ક્યાંક મહિલા જ મહિલાની દુશ્મન બની જાય છે. એ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એ એક નજરિયો હોઈ શકે, બરાબર. તમારો પોતાનો એક્સપિરિયન્સ શું રહ્યો છે? ઓબ્વિયસલી હું આ મંચ ઉપરથી એક બાબત બહુ ફ્રેન્કલી કહેવા માંગીશ કે કોઈ પણ સફળ મહિલાની પાછળ એનો પરિવાર, એનું વર્ક ફિલ્ડ, એનું બેકગ્રાઉન્ડ અને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ એ કેટલી સ્ટ્રોંગ છે. કેમ કે ઘણી વખત શું હોય કે આપણી પાસે કહેવા માટે ઘણા કારણો છે કે હું આ કારણોના હિસાબે સફળ ના થઈ શકી, પણ એ જેટલા પણ ઓબ્સ્ટિકલ્સ છે, જેટલા પણ હર્ડલ્સ છે એને ઓવરકમ કરી અને તમારી સ્ટ્રોંગ વિલિંગનેસ, તમારું પોટેન્શિયલ, તમારું હાર્ડવર્ક, લોકો પ્રત્યેની તમારી સેવાની ભાવના આ કેટલા પ્રબળ છે તો કોઈ ઓબ્સ્ટિકલ્સ તમને ડિસ્ટ્રેક્ટ નહીં કરી શકે. રીવાબા, આપે કીધું કે સફળતા પાછળ આપનો પરિવાર જોડે હોય છે. રવિન્દ્ર જાડેજાને અમે જોયેલા છે, આપની સાથે હંમેશા હોય છે, પણ ક્યારેક જે પરિવારની આપ વાત કરો છો એના સામેના જે મતભેદ છે એ ફ્રન્ટ ફૂટ ઉપર આવતા હોય છે. આપ ક્યારે આ મુદ્દે આપે ક્યારે વાત નથી કરી? જો આપ કમ્ફર્ટ હો ને આ મુદ્દા પર વાત કરવા માંગતા હો કે આખરે એ શું ઘટના છે કે રીવાબાને આખા જામનગરનો સપોર્ટ છે, રીવાબાને ભાજપનો સપોર્ટ છે, રીવાબાને પીએમનો સપોર્ટ છે, પણ પરિવારમાં રીવાબાને આ સપોર્ટ કેમ નથી? એવું કોણે કીધું આપને? તમારા જ પરિવારની વાત. રીવાબા, મેં આપને એવું નથી કીધું, એમણે એવું નથી કીધું કે અમે એને સપોર્ટ નથી કરતા. આઈ ડિડન્ટ હિયર. એટલે મેં એક તમારો જવાબ પહેલાં જ આપી દીધું કે એવું તમને કોણે કીધું. એટલે સેકન્ડ થિંગ, હું બીજા આન્સર ઉપર આવું છું આપના, કે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ 5 આંગળી સરખી નથી, 5 વિચારધારા સરખી ના હોઈ શકે. એ રિસ્પેક્ટિવ પાર્ટી સાથે બિલોંગ કરે છે, એમની વિચારધારા એ માધ્યમથી એ કેરી ફોરવર્ડ કરે છે પોતાના મીન્સ સેલ્ફને. મારી વિચારધારા હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે જ્યારે તમે કોઈ બી ક્ષેત્રમાં, ઇટ્સ નોટ ઓલ અબાઉટ પોલિટિક્સ, કોઈ બી ક્ષેત્રમાં જ્યારે મહિલા કંઈક આગળ વધવાનો પ્રયાસ કરતી હોય તો ઓબ્સ્ટિકલ્સ આવવાના છે. બટ મેં પહેલાં જ કીધું એમ કે હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર ડ્રીમ્સ, હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર સેલ્ફ, હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર પોટેન્શિયલ અને હાઉ સ્ટ્રોંગ યુ બિલીવ ઇન યોર પાર્ટીઝ વ્યૂ પોઈન્ટ અને એની વિચારધારાને, તો બાકી કોઈ ઓબ્સ્ટિકલ ડઝન્ટ મેટર. એટલે પરિવારમાં બી કોઈ એવો મતભેદ બિલકુલ નહીં. જેમ દરેકના ઘરમાં વાસણ ખખડે એમાં ખખડતા હોય છે, પણ સ્ટારડમના લીધે અહીંયા બહાર આવી જતું હોય છે. ઇટ્સ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. મારી પાછળ જે નામ છે બહુ મોટું નામ છે અને એમને કદાચ ભારતને પણ વિશ્વના દરેક ક્રિકેટ પ્રેમીઓને, દરેક ક્રિકેટ પ્રેમી દેશ એમને બહુ સારી રીતના એડમાયર કરે છે. તો મારી લાઈફ પબ્લિક સાથે સીધી જોડાયેલી લાઈફ છે, રાઈટ? તો ઇટ્સ એ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. એટલે રીવાબાનું સ્ટારડમ ઘણું સારું છે બિકોઝ ઓફ યોર બેકગ્રાઉન્ડ. તમારા સ્ટારડમના કારણે રાજકારણમાં તમને બેનિફિટ મળે? એ મારા હસબન્ડનું છે એકચ્યુઅલી. ટેક યોર પાર્ડન, મારું સ્ટારડમ નથી બિકોઝ હું બહુ ગ્રાસરૂટ સાથે જોડાઈ રહેવાવાળી વ્યક્તિ છું. તો રીવાબા, જે આપ કહો છો કે આપણા હસબન્ડનું સ્ટારડમ છે, તો રીવાબાને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે ઓળખાવું વધારે ગમે છે કે ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા તરીકેનો ઓળખ વધારે ગમે છે? બોથ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ એઝ એ
વાઇફ ઓફ ઇન્ડિયન ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, દેન ઇન્ડિવિજ્યુઅલ મારી જે પર્સનાલિટી છે એનાથી. આમાંથી કોઈ લેડી એવા નહીં હોય કે જેમને એમના પતિના નામથી ઓળખાવું નહીં ગમતું હોય. અંતિમ સવાલ રેવાબા, કે જનરલી મહિલાઓ જ્યારે પણ રાજકારણમાં હોય છે, મોસ્ટલી 50% કેસમાં થતું હોય છે કે બેકસીટ ડ્રાઇવિંગ છે તે પરિવારના પુરુષો કરતા હોય છે. રીવાબાનો કેસ કેવી રીતે અલગ છે, અને જે બહેનોને રાજકારણમાં આવવું છે એમની માટે રીવાબાની શું સલાહ છે? સી, મેં પહેલાં જ કીધું એમ કે સલાહ દેવા માટે આઈ એમ નોટ મેચ્યોર્ડ ઇનફ, બટ હું મારા વ્યૂઝ આ ઓડિયન્સ અને આ અહીંયા જેટલા પણ બિરાજમાન છે કદાચ બુદ્ધિજીવી વર્ગ છે એટલે સલાહ ના હોઈ શકે, બટ મારા વ્યૂઝ અને મેં જે ફીલ કરેલું છે દરેકે દરેક ફિલ્ડ, ઇટ્સ નોટ અબાઉટ પોલિટિક્સ, ઇટ્સ ઓલ અબાઉટ એવરી એસ્પેક્ટ્સ ઓફ લાઈફ. અને એઝ એ ઇન્ડિવિજ્યુઅલ હું એક હોમમેકર અને એક કોઈ બી રિસ્પેક્ટિવ ફિલ્ડમાં જે પ્રોગ્રેસ અને ગ્રોથ કરતી મહિલાઓ માટે સેમ ટર્મ્સ લાગુ પડે છે. ફર્સ્ટ છે કે સેલ્ફ બિલીવ, પોતાની જાતમાં વિશ્વાસ રાખવો. બીજું છે નૈતિકતા અને સૈદ્ધાંતિક મૂલ્યો, કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કોઈના માટે પણ ના કરો. ધેટ્સ ધ મસ્ટ થિંગ કોઈ બી રિસ્પેક્ટિવ ફિલ્ડ માટે. ત્રીજું છે પોટેન્શિયલ. ચોથું છે ઇન ટર્મ્સ ઓફ પોલિટિક્સ, તમે જે બી રિસ્પેક્ટિવ પાર્ટી સાથે જોડાયેલા છો એની વિચારધારામાં શ્રદ્ધાપૂર્વક તમારો વિશ્વાસ હોવો જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે ટોપ ઓફ ધ ઓર્ડર હોવું જોઈએ કે સમાજના દરેક વર્ગો માટે, સમાજના જરૂરિયાતમંદ પરિવારો માટે તમારી ભાવના, કંઈક કરી છૂટવાની ઈચ્છા અને એમના માટે પોલિસી મેકર બની અને આ ફિલ્ડને નર્ચર કરવું, ઇટ્સ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ. રીવાબા, સમયનો અભાવ છે, છેલ્લો પ્રશ્ન. લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક છે, કેવી રીતે પાર કરશો, કઈ કઈ ગેરંટી હશે? સી, હવે ગેરંટી આપવાનો સમય નથી. હવે એક્શન મોડમાં અને ટૂંક સમયમાં જ મેં પહેલાં જ કીધું એમ કે અબકી બાર મોદી સરકાર, ફિર સે મોદી સરકાર કે 400ની પાર ભારતીય જનતા પાર્ટી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં ફરી એક વખત ટૂંક જ સમયમાં અમારી સરકાર જ્યારે બનવા જઈ રહી છે ત્યારે મહિલા સશક્તિકરણ, નારી સન્માન અને જે તમામે તમામ છેવાડાના માનવીની વાતો હોય કે વૃદ્ધોની વાતો હોય, બહેનોની વાતો હોય, માતાઓની વાતો હોય, યુવાનોની વાતો હોય, કિસાન ભાઈઓની વાતો હોય, એ તમામે તમામ વર્ગોને સાથે રાખીને તમામ વર્ગો માટે સતત કાર્ય કરતી આ સરકાર છે, અમારી સરકાર છે. અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી કે જેમને વિશ્વ નેતા તરીકે કદાચ આપણે કોઈ ડિનાય નહીં કરી શકીએ કે જે રીતના G20 સમિટમાં મને કહેતા ખરેખર આ મંચ ઉપરથી મારે કહેવું છે કે સાહેબ, પહેલાં એવા પ્રધાનમંત્રી અને પહેલો આપણો દેશ છે કે જેને G20, W20, B20 અને WF એટલે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મહિલાઓ માટેના એજન્ડા, મહિલાઓ માટેનો વિકાસ અને મહિલાઓ થકી વિકાસની વાતો કરી છે. ત્યારે હવે દિવસો દૂર નથી કે જ્યારે આ વિકસિત ભારત, જ્યારે 2047ની આપણી પરિકલ્પના છે એમાં આપણે મહિલાઓ માટેના વિકાસ નહીં પણ મહિલાઓ દ્વારા આ ભારત દેશનો વિકાસ થશે. અને ફક્ત ઇકોનોમી નહીં, શૈક્ષણિક, રાજકીય, આર્થિક, સામાજિક દ્રષ્ટિએ પણ હવે મહિલાઓ માટે ભરપૂર પ્રમાણમાં તકો આદરણીય પ્રધાનમંત્રીશ્રી ઉપલબ્ધ કરાવવાના છે. બિલકુલ, આ કોન્સેપ્ટ ભણતરમાં આવતો હતો, ફોર ધ વુમેન, ઓફ ધ વુમેન, બાય ધ વુમેન, વિથ ધ વુમેન. અને TV9ના સત્તા સંમેલનના મંચ ઉપરથી રીવાબા જાડેજાએ કહ્યું છે, અબકી બાર ફિર સે મોદી સરકાર વો ભી 400 કે પાર. પણ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે લક્ષ્યાંક કેટલો થશે સાકાર.